મિત્રો જય ઠાકર જય માં ખોડલ કેમ છો બધાને મજામાં જ હશો તો ભાઈ આપણી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે દિલથી હાર્દિક અને નવા હોય અને એને નમ્ર વિનંતી છે સબસ્ક્રાઈબ બાકી હોય કરી નાખજો કેમ કે અવારનવાર તમારા પાસે વિડીયો અમારા આવતા રહે ને જેને ગાયોના શોખ હોય એ તો બિલકુલ ભૂલા વગર સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે ચલો આપણે પહેલાં તમને બતાવી દઉં છું ગાયું બરોબર તો આપણે ગૌશાળામાં ઊભા છે હવે તમને હું બતાવી દઉં છું કેમ કે ભાઈ જો હમણાં એવું હતું કે અત્યારે તો શું છે કે ડોડાની સિઝન ચાલતી હોય એટલે આપણે ગાયો માટે ડોડા મગાવ્યા છે તો આપણે એ ડોડા કેવી રીતે ગાયોને ખવડાવીએ છીએ બરાબર છે અને એનો કોઈ દૂધનો વધારો થાય છે એ જોવાનું છે તો ખાસ કરીને આપણે બના રહેજો હું તમને બતાવી દઉં છું કેમ કે 2 દિવસથી હાલે છે આ ડોડા બરાબર છે અને આ વડા બાસકાની આ 2 બાસકા જુઓ 2 ટાઈમના 2 બાસકા જ્યાં છે 1 બાસકું 1 ટાઈમનું તો આ રીતે આપણે કેવી રીતે દઈએ છીએ બરાબર તો જો આમાં આપણે કટિંગ કરીએ છીએ તો એ તો બધું પતી ગયું છે ખાઈ પણ ગયું છે ગાયું તો ચાલો હવે આપણે આજે તમને હું ખાસ કરીને બતાવીશ કે ડોડાને કટિંગ કરવાના અને કેવી રીતે દેવાના ને જે ગૌશાળામાં કામ કરતા હોય એને તો ખબર જ હોય અને જે ન કરતા હોય એને કદાચ ન ખબર હોય તો જોજો બરાબર ચાલો હવે આપણે બારે આપણે વરસાદ પાણી જોઈ લઈએ છીએ અને કેવોક અંધારો છે અને કેવોક નહીં કેમ કે 4 દિવસથી એક જ ધારો આવે છે ચાલો આપણે બહાર જઈએ વરસાદ દેખાડી દઈએ કેટલોક આવ્યો છે કેટલોક નહીં રાતનો અને બાકીનો તો આવે એમ છે કે નહીં પણ આપણે જોઈએ તો હવે ફાઇનલી આપણે આવી ગયા છે બહાર અને વરસાદ જોરદાર આવેલો છે આખી રાત આવ્યો છે બરાબર છે તો અમારે કેળામાં જવો ને ગારો ને કિસિયારો ને એવું બધું કરી નાખ્યું છે ને આ ઝાડવું તો છે ને હાવ એટલે હાવ હુવરાઈ દીધું જો એનું થળિયું ક્યાં છે આ એનું થળિયું છે તો આવી રીતે આમનું હોઈ ગયું છે વરસાદને કારણે બરાબર તો વાડીમાં વરસાદનો ગારો એવું બધું થઈ ગયું છે અને હવે આપણે જોઈએ છે કે કઈ બાજુથી આવવાનો છે એમ બરાબર છે માણસ શું કહે છે ખબર કે ઘર બાજુથી આવે ને તો બહુ આવે અને બીજી દશા ઉપરથી આવે ને તો ઓછો આવે એટલે એ મને સમજાતું નથી પણ હવે માણસ એવું કહે છે કે હવે ઘર તરફ જાય છે વરસાદ એટલે ગાજતો જાહે વીસતો જાહે ને બમરાટે બોલાવતો જાહે ને બધાને પલાળતો જાહે ને ગારો વેજ કરતો જાહે તો જો મને એવું લાગે છે કે અહીંથી આવવાનો તૈયારી છે કેમ કે ભાઈ અત્યારમાં જુઓ ફૂલ અંધાર છેડ્યો છે ને કાંઈ ન ઘટે બરાબર છે તો આવી રીતનું છે કાંઈક વાતાવરણ તો હવે આપણે શું છે કે ઘણું કામ બાકી છે હજી ને સૂર્યદેવ પણ જુઓ મને તો અહીંથી દેખાય છે પણ તમને બતાવી દઉં છું આજે સૂર્યદેવ દેખાણા છે 4 દિવસથી એટલે જો આમાંથી દેખાય છે ઝાખા બરાબર કેમ કે આમ કાંતરી આડી આવી ગઈ છે એટલે એમાંથી આપણે દેખાય છે થોડો ઘણો તડકો નીકળ્યો છે કાંઈ વાંધો નહીં પણ ત્યાં તડકો નીકળ્યો છે તો અહીંયા તો કાળું દિવાણ જેવું થઈ ગયું છે એટલે આમાં કાંઈ નક્કી નથી હવે આગળ ચા પાણી પીવા જોઈએ એવું લાગે છે મને ચા પાણી પીને આવે નહીં તો આપણે કમ્પ્લીટ થઈ જાય હાલો તો મળીએ હવે પછી કેમ કે ભાઈ તમને બધું બતાવવાનું છે તો ખાસ કરીને ડોડાનું તો ચાલો હવે ડોડા પીલવાના છે એ બધું કમ્પ્લીટ કટિંગ કરશું ત્યારે ખાસ બતાવશું કેવી રીતે પી લઈએ એમ કેમ કે ધબાધબી છૂટતી હોય કે નહીં એટલે તમને મજા આવશે ચાલો મળીએ પછી તો મિત્રો બપોરના વાગી ગયા છે 3 અને હવે આપણે ફાઇનલી જાય છે ડોડા પીલવા માટે જેમ કે તમને કીધું તો હાલ આપણે ડોડાનું કટિંગ કરશું અને બતાવશું તમને ઓલરેડી ચાલો અમે આવી ગયા છે ચા પાણી પીને 3 વાગ્યા એટલે બરાબર ચાલો જાય તો આપણે આવી ગયા છે અહીંયા જો અહીંયા કપડું પાથરી દીધું છે અને આ મશીન સ્ટાર્ટ કરવાનું છે અને અહીંયા ડોડા પડ્યા છે અને અહીંયા બાસ્કું ખાલી કર્યું છે તો હવે આપણે એનું કટિંગ કરશું અને કેવી રીતે તમે જોતા રહેજો
ઘણા માણસો કરતા જ હોય, પણ આપણે કરશું હવે. અને આગળ આ શું કામ કરશે જોઈએ આપણે. તો મારું કામ છે કટિંગ કરવાનું. આપણે આવી ગયા છે મશીને ને. હાલો તમારો હથિયાર લઈ લો હવે. તો મિત્રો જોવો અમારું કટિંગ કેવી રીતે થાય. કેમ કે આમ સામી દિવાલમાં ઓલું કરીએ એટલે હાથમાં રહે નહીં. બાંધજો તો એ બાસ્કું બાંધે છે. ચાલો ભાઈ જાય મશીને બાંધી દીધું છે એને. કેમ કે એને પકડવું પડે છે એટલે પકડવામાં અહીંયા પછી શું કાઢ રહી જાય. જો ત્યાં બાંધી દીધું છે. તો આપણે જોઈએ છે હવા ભરાવે. નીકળી ગયું છે. તો મિત્રો એક બાસ્કો જો માલ ભરાઈ ગયો. એટલે દવણા દળતા હોય ને ઘંટી એમ જો એટલે આ માલ તૈયાર. તો કટિંગ કોથળો પકડી જાઓ પાછો કોથળો ફિટિંગ કર્યો. હાલો ભાઈ એટલા રહ્યા છે હજી. હાલો એક આ બાસ્કું ઠોરી નાખીએ આપણે. એક એટલા હાલો પાછું કટિંગ કરીને હવે પાછું પછી મળી આવે પાછા એક બાસ્કું ભરાય. તો મિત્રો ફાઇનલી આપણે 2 બાસ્કા પીલ નાખ્યા છે ને કટિંગ તમે જોઈ શકો છો. જો એવડો ઢીગલો કર્યો છે. અને હવે આગળ આપણે એને ગાયોને દઈ દઈશું. કેમ કે હજી જુઓ છાણ નાખવાનું છે